રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2026-27નું 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેનો અભ્યાસ કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે 3604.90 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મનપા કમિશનરે સૂચવેલા 95 કરોડના કરબોજને ફગાવી દેવા સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો છે। આજના આ બજેટમાં ખાસ શહેરમાં મહિલાઓ માટે નવી 3 પિંક બસ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે, જેમાં ડ્રાઈવર અને કંડક્ટર બંને મહિલા હશે। આ ઉપરાંત બસમાં મુસાફરી કરતા સમયે માતાની સાથે તેમને 12 વર્ષ સુધીનું સંતાન સાથે હશે તો તેમને માટે નિઃશુલ્ક મુસાફરી કરવા નિર્ણય કરાયો છે। કમિશનરશ્રીએ સૂચવેલા તમામ કરબોજો આપણે નામંજૂર કરીએ છીએ અને 3595 કરોડનું જે હતું એમાંથી 95 કરોડ નામંજૂર કરીને નવી યોજનાઓ લઈ આવીને નવા આવકના સૂત્રો ઊભા કરીને 3604 કરોડનું આજે બજેટ મળ્યું, 9 કરોડ જેવી આવક વધારે।